મને ઘણા મિત્રો મળવા આવે છે ત્યારે પૂછે છે કે સેક્ટર ફંડ એટલે શું અને સેક્ટર ફંડના ફાયદા શું અને તેના ગેરફાયદા શું. તો સેક્ટર ફંડ એટલે પર્ટિક્યુલર સેક્ટર હોય. ફોર એક્ઝામ્પલ આઈટી સેક્ટર છે, ફાર્મા સેક્ટર છે, બેન્કિંગ સેક્ટર છે. તો આ બધા સેક્ટર એટલે શું કે એ જે ક્ષેત્ર છે એ ક્ષેત્રની આવેલી કંપનીઓનો સમૂહ. ફોર એક્ઝામ્પલ આઈટી સેક્ટરની કંપનીની વાત કરીએ તો આઈટી સેક્ટર એટલે ઇન્ફોર્મેશન ટેકનોલોજી સેક્ટર, કે આપણા દેશમાં મોટી મોટી જાયન્ટ કમ્પ્યુટર સોફ્ટવેર ડેવલપમેન્ટ કંપનીઓ છે. ટીસીએસ છે, વિપ્રો છે, ઇન્ફોસિસ છે, એચસીઆઈ ટેકનોલોજી, બીજી નાની કંપનીઓ છે. તો આ બધી કંપનીઓના સમૂહને ભેગો કરી એક ઇન્ડેક્સ બનાવવામાં આવ્યો. એ ઇન્ડેક્સ છે આઈટી ઇન્ડેક્સ. હવે એ આઈટી ઇન્ડેક્સ તમારે રોકાણ કરવા માટે તમે ઇન્ડેક્સ ન લો તો પછી મ્યુચ્યુઅલ ફંડની તમારે આઈટી સેક્ટરની જે સ્કીમ હોય એમાં રોકવું પડે. એટલે સેક્ટર ફંડ થઈ ગયું. પર્ટિક્યુલર સેક્ટરમાં જ પૈસા રોકી શકે. આઈટી સેક્ટર ફંડ જે હોય એ ફાર્મા સેક્ટર અથવા બેન્કિંગ સેક્ટરની કંપનીઓ પૈસા ન રોકી શકે. આમ એક ક્ષેત્રની કંપનીઓના સમૂહમાં રોકાણ કરાય એ સેક્ટર ફંડ કહેવાય. ફોર એક્ઝામ્પલ બેન્કિંગ સેક્ટરની વાત કરીએ તો બેન્કિંગ સેક્ટરમાં આપણા દેશની જાણીતી ખાનગી અને સરકારી બેન્કોનો સમૂહ આવે. હવે જો આમાં ફાઇનાન્શિયલ સર્વિસ આવે તો પછી આમાં એનબીએફસી પણ આવી જાય, એસેટ મેનેજમેન્ટ કંપની પણ આવી જાય, ઇન્સ્યોરન્સ કંપની પણ આવી જાય. આમ જે બધી કંપનીઓ છે ફાઇનાન્શિયલ સર્વિસીસ રિલેટેડ, એ બધી કંપનીઓ આ સેક્ટર ફંડમાં આવી જાય અને મ્યુચ્યુઅલ ફંડની સ્કીમ તેમાં રોકાણ કરી શકે છે. ધારો કે ફાર્મા સેક્ટરની વાત કરીએ તો ફાર્મા સેક્ટરમાં આપણા દેશમાં ઘણી બધી ફાર્મા કંપનીઓ છે. ડૉક્ટર રેડ્ડી છે, ડેવિઝ લેબ્સ છે, વોકાર્ડ છે. તો આ બધી કંપનીઓના જે રોકાણ થાય એ સેક્ટર ફંડ કંપની કહેવાય છે. તો આ બધા સેક્ટર ફંડમાં રોકાણ કરવાનો ફાયદો એ છે કે જ્યારે સેક્ટર ચાલે ત્યારે એનો ગ્રોથ જબરજસ્ત આવે. 3-4 વર્ષ સુધી પર્ટિક્યુલર સેક્ટર જો એ તેજીમાં હોય તો તમને પુષ્કળ પૈસા બનાવી શકે. હું મારી વાત કરું તો 2019માં મિરાઈ એસેટ મેનેજમેન્ટ કંપનીનું મ્યુચ્યુઅલ ફંડની સ્કીમ લોન્ચ થયેલી. સેક્ટર ફંડ હતું, ફાર્મા એન્ડ હેલ્થકેર સેક્ટર ફંડ. અને આપણને ખબર છે કે 2020માં કોરોના આવ્યો ત્યારે જે દવાઓની ડિમાન્ડ છે અને દવાની કંપનીઓ જે પ્રોફિટ કર્યો હતો એના કારણથી 1-1.5 વર્ષમાં જ એ સેક્ટર જે ફંડ આવેલું મિરાઈ એસેટનું ફાર્મા એન્ડ હેલ્થકેર એને બી અરાઉન્ડ 25-30 જેવી પહોંચી ગયેલી. એટલે આ સેક્ટરનો ગ્રોથ આવ્યો. પણ જો સેક્ટર નહીં ચાલે તો તમારે વર્ષો સુધી બેસી રહેવું પડે. આપણે ધારો કે વાત કરીએ કે નિપ્પોનનું પાવર એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ હતું તો એણે 2004, 5, 6, 7 3 વર્ષ સતત દેખાવ સારો કર્યો. પછી એ નોર્મલાઇઝ થઈ ગયું અને વર્ષો સુધી એમાં સ્ટેડી ગ્રોથ આવેલો હતો. એટલે સેક્ટર ફંડનો ફાયદો પણ છે અને ગેરફાયદો છે. જ્યારે સેક્ટર ચાલશે ત્યારે તમને જબરદસ્ત રિટર્ન જનરેટ કરી આપશે. જ્યારે સેક્ટર નહીં ચાલે ત્યારે સ્ટેડી થઈ જશે. એટલે રોકાણ કરતાં પહેલાં એ પણ વિચારવું કે મારે જો આ સ્કીમમાં બની રહેવું હોય 3-4-5 વર્ષ, જ્યાં સુધી સેક્ટરમાં તેજી ન આવે ત્યાં સુધી તો બરાબર. બાકી જો તમે રિટર્ન ચેન્જ કરવા માગતા હો તો સેક્ટર ફંડમાં એવું નહીં બની શકે કે તમે દર વર્ષે રિટર્નની એક્સપેક્ટ કરી શકો. થોડા વર્ષો સુધી એ કન્સોલિડેશનમાં જાય તો તમારું રિટર્ન જનરેટ ન પણ થાય. એટલે ડાયવર્સિફાઈડ સેક્ટર ફંડ કરતાં વધારે સારું. કારણ કે ડાયવર્સિફાઈડ ફંડમાં કેવું હોય કે બધા સેક્ટરો એ ઇન્વોલ્વ કરી દે. 6-7 સેક્ટરો જે ઇકોનોમીના મેઇન છે એમાં ઇન્વેસ્ટમેન્ટ કરે એટલે તમને કોઈક ને કોઈક સેક્ટર ચાલે જેના કારણથી ફાયદો મળે. પણ સેક્ટર ફંડમાં એવું થાય કે સેક્ટર ન ચાલે, એ કંપનીના શેરના ભાવ ન વધે તો સેક્ટર ફંડનું પરફોર્મન્સ નબળું આવી શકે. આમ આપણે વિચારીને રોકાણ કરવું જોઈએ.